હળવદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે। ચરાડવાના હું તમને દ્રશ્યો બતાવીશ। ચરાડવા ખાતે આજે વહેલી સવારથી જ ખેડૂતો છે। આમ તો જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ ગામોના ખેડૂતો કચેરીએ પહોંચી રહ્યા છે। ઈસનપુરના ખેડૂતો હતા તેઓ હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા। 2 દિવસ પહેલાં પણ સુંદરગઢના ખેડૂતો અહીંયા પીજીવીસીએલ કચેરી ચરાડવા ખાતે પહોંચ્યા હતા અને આજે ચરાડવાના ખેડૂતો પહોંચે છે। ખેડૂતોની ઘણા લાંબા સમયથી માંગ છે કે તાર બદલાવવામાં આવે જેથી કરીને તેઓને વીજળી યોગ્ય રીતે મળે, પરંતુ નિર્ભર તંત્ર જે તાર બદલાવતું નથી, યોગ્ય મેન્ટેનન્સ કરતું નથી, તેને લઈ ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। તેને લઈને જ ખેડૂતો પોતાની અલગ અલગ વ્યથા રજૂ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। જય જવાન જય કિસાન। હવે આજે ખેડૂતો રજૂઆત કરવાનું કારણ એક જ કે રોજ અધિકારીઓ એમ કહે છે કે અમારા જે કંઈ પ્રશ્ન છે વીજ પ્રવાહના કે સમયસર પાવર નથી આવતો, એના લીધે ખેડૂતોના પાક અત્યારે રોજા 43 ડિગ્રીમાં બહુ નુકસાન થાય છે, બળી જાય છે એવી કન્ડિશન છે। એના સિવાય કેનાલો બંધ થઈ ગઈ છે, એટલે પાણી કેનાલમાંથી મળે એવું નથી, માત્ર ને માત્ર બોરના આધારે અત્યારે પાણી પાવામાં આવે છે। તો વીજ પ્રવાહ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવતો નથી, એના લીધે ખેડૂતો રોષે ભરાય અને 10 દિવસથી બહુ હેરાન કરે। એટલે એના લીધે આજે અધિકારીઓ બધા સામે ખેડૂતો રૂબરૂ હાજર થયા, પરંતુ મેઇન અધિકારી જે ડી કે જેઈ કહી શકાય તે આજે હાજર નથી। પણ ખેડૂતોએ એવું ઉચ્ચાર્યું છે કે આજે જ્યાં સુધી ડી કે જેઈ ન આવે અને અમારા પ્રશ્નો ન સાંભળે ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી, અને જે કંઈ અમારા પ્રશ્નો છે એની લેખિત ખાતરી બાંહેધરી આપે પછી જ અમારે ઘરે જવાનું છે। અને અમારા એના સિવાય જે કે મેન્ટેનન્સ માટે 22 વ્યક્તિઓ જો નિમણૂક આપેલી છે ચરાડવા ડિવિઝન નીચે 170 ફીડર નીચે માત્ર ને માત્ર 22 જણા છે, તો 22ની જગ્યાએ 44 થી 50 જેટલા મેન્ટેનન્સ માટે વ્યક્તિઓ મૂકવામાં આવે અથવા તો અન્ય જગ્યાએથી સ્થળાંતર કરીને અહીં આપવામાં આવે, જેથી ખેડૂતોના પ્રશ્ન ઝડપથી સોલ્વ થાય અને ખેડૂતોનો ઊભો પાક જે બળે છે એ બળતો બંધ થાય। અને જે સરકાર ખરેખર એમ કહે છે કે ખેડૂતોની આવક 2022માં ડબલ કરવાની વાત હતી, ડબલ તો ઠીક, પણ જે મુખ્ય કાયદેસરની જે એક ગણી થતી હતી એ પણ થાય એવી નથી। તો સરકાર અમારો પ્રશ્ન સાંભળે। એના સિવાય સૂર્યોદય યોજના બાબતે કે સરકાર એમ કહે છે કે પીએમ સૂર્યોદય યોજના કે દિવસે માત્ર ને માત્ર ખેડૂતોને તકલીફ ન પડે એના માટે દિવસે વીજળી આપે, તો દિવસે વીજળી આપવાની જગ્યાએ અત્યારે રાતે પણ વીજળી ખેડૂતોને ચરાડવા ડિવિઝન નીચે ઘણા બધા ફીડર છે, ચરાડવા 1, ચરાડવા 2, દેવળિયા, ગોકુળિયા, આવા ઘણા બધા ફીડર છે। તો બધા ફીડરમાં ખેડૂતોને પૂરેપૂરી હેરાનગતિ કરવામાં આવે છે। તો આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવે અને જે ખરેખર સૂર્યોદય યોજનાનું નામ આપેલું છે એ સાર્થક કરે અને ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરે। જય જવાન જય કિસાન। ભરોસા